નમસ્કાર મિત્રો, જીરામાં મંદી કે એરંડામાં તેજી, શું છે આજના બજાર ભાવ? આજે જોવાના છીએ દરેક માર્કેટયાર્ડના બજાર ભાવ કેવા રહ્યા તે અંગેની સંપૂર્ણ માહિતી, જેમાં ખાસ વાત કરીએ અમરેલી, ગોંડલ, બોટાદ, રાજકોટ, જૂનાગઢ દરેકના ભાવ આપણે આજે જોવાના છીએ। શરૂઆત કરીએ એરંડાથી। 5/2/2026ના ભાવની વાત કરીએ તો અમરેલીમાં રૂપિયા 1100થી 1270 ભાવ રહ્યો, ગોંડલમાં 1121થી 1296, બોટાદ 1100 રૂપિયાથી 1277 અને રાજકોટમાં 1050થી 1258 રૂપિયા જેવો ભાવ જોવા મળ્યો હતો મિત્રો। તો આ હતા એરંડાના ભાવ। હવે આવી જ રીતે વાત કરીએ ચણામાં, તો ચણાની અંદર અમરેલીમાં 700 રૂપિયાથી લઈને 1080 સુધીનો ભાવ જોવા મળ્યો હતો, ગોંડલમાં 901થી 1136, જ્યારે બોટાદમાં 1092થી 1092, રાજકોટ 950થી લઈને 1121 ભાવ જોવા મળ્યો હતો। જેમાં વાત કરીએ ગોંડલમાં, તો ગોંડલમાં આ દરેક માર્કેટિંગ યાર્ડ કરતાં વધારે ભાવ જોવા મળ્યો હતો। ત્યાર પછીની વાત કરીએ કપાસમાં, તો અમરેલીમાં 1085થી 1615, ગોંડલ 1101થી 1576, બોટાદ 1380થી 1670 અને રાજકોટ 1450થી 1601 રૂપિયા ભાવ જોવા મળ્યો હતો। હવે અહીંયા આપણે ભાવની વધારાની વાત કરીએ તો બોટાદમાં સૌથી વધારે ભાવ 1617 રૂપિયા જેવો જોવા મળ્યો હતો। ત્યાર પછીની વાત કરીએ મગફળીમાં, તો મગફળીમાં અમરેલીમાં 1000થી 1515, ગોંડલ 1061થી 1516, જૂનાગઢ 1200થી 1470, જ્યારે રાજકોટ 1320થી 1551 જેવો ભાવ હતો। તો આ જે માર્કેટ યાર્ડ છે તેમાં રાજકોટમાં સૌથી વધારે ઊંચો ભાવ જોવા મળ્યો હતો, એટલે રાજકોટમાં જે છે તેમાં વધારે ભાવની તેજી હતી એવું કહી શકાય। જીરાની વાત કરીએ તો ઊંઝામાં 3600થી 4911, ગોંડલ 2101થી 4461, બોટાદ 3600થી 4450, જ્યારે રાજકોટ 4000થી 4425। અહીંયા ઊંઝામાં સૌથી વધારે ભાવ જીરામાં જોવા મળ્યો હતો। તો મિત્રો આ હતા દરેક માર્કેટ યાર્ડના ભાવ। મિત્રો આ વિડીયો કેવો લાગ્યો તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો। વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। ફરીથી મળશું નવા એક વિડીયોમાં। થેન્ક યુ ફોર વોચિંગ। જય જવાન, જય કિસાન।